અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આવતીકાલે યોજાનાર ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો। ચૂંટણીમાં 1282 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આવતીકાલે યોજાનાર ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। ચૂંટણીમાં 1282 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। એશિયાની પ્રતિષ્ઠિત ઔદ્યોગિક વસાહતોમાં સ્થાન ધરાવતી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીની વર્ષ 2026-27ની ચૂંટણી આવતીકાલે યોજાશે। પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં મુખ્યત્વે બે મજબૂત પક્ષો સહયોગ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે ટક્કર જોવા મળશે, ત્યારે તંત્ર દ્વારા ચૂંટણીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। મતદાન મથકો, બેઠક વ્યવસ્થા અને પાણીની સુવિધા સહિતની બાબતોનું ચૂંટણી અધિકારી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીમાં કુલ 20 સભ્યો હોય છે, જેમાંથી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના 24 સભ્યો, રિઝર્વ કેટેગરીના 3 સભ્યો અને કોર્પોરેટ કેટેગરીના 3 સભ્યોનો સમાવેશ થાય છે। ચૂંટાયેલા સભ્યોની કુલ મુદત 3 વર્ષની હોય છે, જેમાં નિયમ મુજબ દર વર્ષે 10 સભ્યોની મુદત પૂર્ણ થાય છે અને તે ખાલી પડેલી બેઠકો માટે નવી ચૂંટણી યોજાય છે। સત્તાની ખુરશી મેળવવા માટે કોઈપણ પક્ષ પાસે 16 સભ્યોનો જાદુઈ આંકડો હોવો અનિવાર્ય છે। બહુમતીના 16ના આંકડા સુધી પહોંચવા માટે વિકાસ પેનલને આ 10માંથી માત્ર 3 સભ્યો જીતાડવાની જરૂર છે, જ્યારે સત્તા પાછી મેળવવા માટે સહયોગ પેનલને 10માંથી 9 સભ્યો જીતાડવા અત્યંત જરૂરી છે। 10 બેઠકો માટે બંને પેનલના મળી 20 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। આ ચૂંટણીમાં કુલ 1282 જેટલા સભ્યો એટલે કે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। આ મતદારોને રીઝવવા માટે બંને પેનલો દ્વારા પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વર્ષ 2026-27 મેનેજિંગ કમિટીની 10 સીટની ચૂંટણી યોજાનાર છે, જે 30 જૂનના રોજ છે નિર્ધારેલ, અને એની વ્યવસ્થાના ભાગરૂપે આજે બધું ઇન્સ્પેક્શન કર્યું। મતદાન મથકની અંદર 6 બૂથ, એની અંદરની વ્યવસ્થા, લાઇટિંગ, કોમ્પ્યુટર, સ્ક્રીન અને મતદાર સભ્ય જે કોઈ અહીંયા મતદાનમાં આવે અને સરસ રીતે શાંતિપૂર્ણ મતદાન થઈ શકે એવી સંતોષકારક વ્યવસ્થા એઆઈએ દ્વારા, એઆઈએના સેક્રેટરી પ્રેસિડેન્ટ દ્વારા કરેલી છે, જે મેં વેરીફાઈ પણ કરી લીધી છે। અને જે વિશેષ અહીંયા જે સુવિધા રાખવાની હશે એ સેક્રેટરી શ્રીને હું મૌખિક રીતે માર્ગદર્શન કરીશ। વડીલ બંધુઓ આવે તો એને સિટિંગની અરેન્જમેન્ટ પણ થાય।